નમસ્તે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં રાણી સત્યભામા સાથે સિંહાસન પર બિરાજમાન હતા. ગરુડ અને સુદર્શન ચક્ર પણ નજીકમાં જ બિરાજમાન હતા. અચાનક રાણી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, તમે ત્રેતા યુગમાં રામ તરીકે અવતાર લીધો હતો. સીતા તમારી પત્ની હતી. શું તે મારા કરતા વધુ સુંદર હતી? દ્વારકાધીશ સમજી ગયા કે સત્યભામાને તેની સુંદરતા પર અભિમાન જાગ્યું છે. આ પછી ગરુડે પૂછ્યું, પ્રભુ, શું દુનિયામાં કોઈ મારા કરતા વધુ ઝડપથી ઉડી શકે છે? સુદર્શન ચક્રને થયું કે હું કેમ પાછળ રહું, અને તેણે બૂમ પાડી, પ્રભુ, મેં તમને ઘણા મહાન યુદ્ધો જીતવામાં મદદ કરી છે. શું દુનિયામાં કોઈ મારા કરતા વધુ શક્તિશાળી છે? ભગવાન અંદરથી હસ્યા. તેઓ જાણી ગયા કે આ ત્રણ ભક્તો અભિમાની બની ગયા છે અને તેમના અભિમાનનો નાશ કરવાનો સમય આવી ગયો છે. આમ વિચારીને ભગવાને ગરુડને કહ્યું, હે ગરુડ, હનુમાનજી પાસે જાઓ અને તેમને કહો કે ભગવાન રામ માતા સીતા સાથે દ્વારકામાં તેમની રાહ જોઈ રહ્યા છે. ગરુડ હનુમાનજીને લેવા ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણે સત્યભામાને સીતાનો વેશ ધારણ કરવા કહ્યું અને દ્વારકાધીશે પોતે રામનું રૂપ ધારણ કર્યું. ભગવાને સુદર્શન ચક્રને મહેલના પ્રવેશદ્વારની રક્ષા કરવાનો અને તેમની પરવાનગી વિના કોઈ પ્રવેશ ન કરે એવો આદેશ આપ્યો. સુદર્શન ચક્ર મહેલના પ્રવેશદ્વાર પર ગોઠવાયું. ગરુડ હનુમાનજી પાસે ગયા અને કહ્યું, હે વાનર શ્રેષ્ઠ હનુમાનજી, ભગવાન રામ માતા સીતા સાથે દ્વારકામાં તમને મળવા માટે રાહ જોઈ રહ્યા છે. મારી સાથે આવો. હું તમને મારી પીઠ પર બેસાડીને જલ્દીથી ત્યાં લઈ જઈશ. હનુમાનજીએ નમ્રતાથી ગરુડને કહ્યું, ગરુડજી, તમે જાઓ, હું મારી મેળે આવીશ. ગરુડ આશ્ચર્યચકિત થયા અને વિચાર્યું કે આ વૃદ્ધ વાંદરો ક્યારે દ્વારકા આવશે. ગરુડ પછી એકલા મહેલમાં ગયા. મહેલમાં પહોંચ્યા પછી ગરુડે જોયું કે હનુમાનજી તો ભગવાન સમક્ષ બેઠા હતા. ગરુડનું માથું શરમથી ઝૂકી ગયું. પછી શ્રી રામે હનુમાનજીને પૂછ્યું, પવનપુત્ર, તમે પરવાનગી વિના મહેલમાં કેવી રીતે પ્રવેશ કર્યો? પ્રવેશ દ્વાર પર કોઈએ તમને રોક્યા નહીં? હનુમાનજીએ હાથ જોડીને માથું નમાવ્યું અને સુદર્શન ચક્ર પોતાના મુખમાંથી કાઢીને ભગવાન સમક્ષ મૂક્યું. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, આ ચક્ર મને તમને મળવાથી રોકતું હતું. તેથી મેં તેને મારા મુખમાં મૂકી દીધું અને તમને મળવા સીધો આવી ગયો. કૃપા કરીને મને માફ કરો. આ સાંભળીને ભગવાને અંદરથી સ્મિત કર્યું. પછી હાથ જોડીને હનુમાનજીએ શ્રી રામને પૂછ્યું, હે પ્રભુ, મને માફ કરો. આજે તમે મારી માતા સીતાને બદલે કઈ દાસીને સન્માન આપીને તમારી સાથે સિંહાસન પર બેસાડ્યા છે? મારી માતા ક્યાં છે? હવે રાણી સત્યભામાનો વારો હતો. સત્યભામાનું સૌંદર્ય પ્રત્યેનું તેમનું અભિમાન એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગયું. રાણી સત્યભામા, ગરુડ અને સુદર્શન ચક્રના અભિમાન ચકનાચૂર થઈ ગયા. ત્રણેયની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા અને તેઓએ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. આમ શ્રી કૃષ્ણએ એક જ ઝટકામાં ત્રણેયના અહંકારનો નાશ કર્યો. ધન્યવાદ.